સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની હોટલ અને રેસ્ટોરન્ટ સામેની કાર્યવાહી સતત બીજા દિવસે પણ યથાવત રહી છે. શહેરમાં 209 હોટલ રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 548 કિલો ખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગે હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. સતત બીજા દિવસે પણ શહેરની 209 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમો ભંગ કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. 548 કિલો ખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ઉપરાંત 128 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી, જ્યારે ગંભીર બેદરકારી બદલ 43 હોટલ અને રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર જ કાર્યવાહી કરતા 4.43 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર હોટલ રેસ્ટોરન્ટ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.